થોડું જોડી રહ્યો બેહો માતાજીની વાત સાંભળો. દેવ દરેકને કહે છે કે ગામ હતું, એ ગામમાં એક બ્રાહ્મણનો પરિવાર રહ્યો. સમય જાય, બ્રાહ્મણનો દેહ પડી જાય, સ્વર્ગ સિધારી જાય. તન્નારો દીકરો નાનો બાળ પરદેશ કમાવા જાય. પરદેશ કમાવા જાય એટલે ઘેર પરિવારની હોર સંભાળ કોઈ ના રાખે યાર. એક દાડો, બે દાડા, એક મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 21 વર્ષનો ટોણો વીતી ગયો યાર. અને શૈલેષભાઈ દીકરો પરદેશથી કમાઈને ઘેરે આવે. એટલે એવા ગામમાં રજવાડું ચાલે. રજવાડું ચાલે એટલે કેવું ચાલે કે ત્યાં 5 દરવાજા. દીકરો પરદેશથી નીકળ્યો. તંદરાના જમાનામાં ગાડા ગાડીઓ કોઈ નહીં, ચાલીને આવવાનો સમય થયો. રાત પડી જાય ગામમાં આવતા આવતા. એટલે રજવાડું ચાલે. 21 વર્ષે દીકરાને કોઈ ઓળખે નહીં. એટલે રાજાનો એક એવો નિયમ હતો. રાજાને જઈને વાત કરી કે રાજા, મને અહીંયા રાતવાસો રહેવા દો. એટલે રાજા બોલ્યો કે મારા નગરની અંદર 5 દરવાજા છે. 5 દરવાજામાંથી તને જે ગમે એ દરવાજો એ કાર્ય કરીને તારે રહેવાનું. દીકરો ત્યાંથી કામતો થાય. પેલા દરવાજા જાય એટલે પેલા દરવાજા માંસ મળે, માંસ. એટલે જોશી દીકરો જાતે બોલવા માંડ્યો કે હું જાતનો બ્રાહ્મણ છું, મને માંસ ખપે નહીં. ત્યાંથી નીકળી ગયો, બીજા દરવાજા જાય. બીજા દરવાજા જાય એટલે તેનો એક નિયમ હતો કે થોડી ઘણી ચોરી કરી અને અમને લાઈન આપવાનું અને રાતવાસો રહેવાનું. તંદર કે આ બી મારું કામ નહીં, હું જાતનો બ્રાહ્મણ છું, મારાથી ચોરી ના થાય. પછી ત્રીજા દરવાજો જો. ત્રીજા દરવાજો જો એટલે જુગાર રમાય. જુગાર એટલે કે જુગાર રમવાનું એ મારું કામ નહીં, હું જાતનો બ્રાહ્મણ અને કદાચ હું જુગાર રમું તો કે મારી ભૂમિકા લાગે. બીજી ચોથા દરવાજા જાય. ચોથા દરવાજા જાય એટલે પર સ્ત્રીના હંગાતી રાત ગુજારવાની કે આ બી મારું કામ નહીં. પછી છેલ્લા દરવાજા જોયો અને છેલ્લા દરવાજા જોયો એટલે છેલ્લા દરવાજા દારૂ મળે. કે અહીંયાનો એવો નિયમ છે, 1 પેક 2 પેક મારી અને પછી શાંતિથી તમે ઊંઘી શકો છો. હવે હારું કે હું જાતનો બ્રાહ્મણ, આ મારાથી એક કાર્ય થાય એવું નહીં. અમારા રાત કાઢવી છો. રૂપારી 4 મહિનાની ઠંડી, એકલો પહેરવા કોઈ થાય. તંદારાના મનમાં એક વિચાર આવ્યો કે સાલું પેલું તો કશું થાય એવું નહીં, પણ કે ધર્મ લાજે તો લાજે, જે થવું હોય થાય. પણ કે આ છેલ્લો દરવાજો છે, છેલ્લા દરવાજે સારું છે તો થોડું પી અને પછી સુઈ જવાનું. એટલે આને વિચાર કર્યો કે ના વધુ થોડું પી લઉં. તાર મનમાં બુદ્ધિ ઉકલી, થોડું પી લીધું. થોડું પીધું એમ કરતા ફૂલ થઈ ગયું. કદાચ પી અને પછી મનમાં નકરી કભૂતિ ઉકલી. આ વસ્તુ એવી છે કે જે અંદર જાય એના પછી એના વિચારો સારા ના આવે. એટલે મનમાં કભૂતિ ઉકલી કે ના હોય ને તો થોડું જુગાર રમી લઉં, આ સહી નાથી થોડું બમણું કરી લઉં. એટલે જુગાર રમવા બેઠો. એટલે કમાઈ લાયેલું બધું હારી ગયું. બધું હારી ગયો. બસ કે હવે શું કરવું? હારી ગયો એટલે પેલા એમને લોકોએ કીધું કે હવે તું હારી ગયો છો, હવે તું બહાર નીકળી જા, હું તને ના રહેવા દે. ત્યાંથી બહાર નીકળ્યો. પછી પેલા દરવાજે જો કે અમે ચોરી કરીને લાઈન આપવું પડશે. કશો વાંધો નહીં, પાનાનો ભૂલેલો બધું કરે. એટલે એને ચોરી કરી અને પકડાયો. એટલે પછી ગામવાળાઓને માર્યો અને પછી નાઠો એટલે છેલ્લે નારી ગૃહમાં પહેરી ગયો. હવે નારી ગૃહમાં પહેરી ગયા પછી ત્યાં જઈને જોયું ને તો એની માં જ હતી.
નારી ગૃહમાં એની માં જ હતી. એની માને એના દીકરાને જોયો અને દીકરાએ એની માને જોયું. એટલે આના મનમાં વિચાર થયો, અરે આટલા સમય પછી હું મારી માને મળ્યો અને એ આવી અવસ્થામાં આ જગ્યાએ મારી માં. એટલે જાતે એ બ્રાહ્મણે કટારી મારી દીધી, જાતે એની માને બી કટારી મારી દીધી અને એની માના ગર્ભમાં રહેલું બાળક એ બી મરી ગયું. એટલે સંતો મહાત્મા આવી દેવી દેવતાઓ એમ કે છે તો ચોરી જારી મોસ દારૂ જુગાર આ કોઈ દિવસ નહીં કરવાનું, અને આ તમે કરો તો બ્રહ્મ હત્યાની પ્રાપ્ત, સ્ત્રી હત્યાનું પ્રાપ્ત અને બાળ હત્યાનું પ્રાપ્ત. આ તમે કાર્ય કરો ને એટલે આ ત્રણ પ્રાપ્ત તમને જરૂર લાગે. આ વજે માની મઢની માં ઢોળી આવો.